વડોદરાથી એસઓયુ માત્ર 45 મિનિટમાં પહોંચી જવાશે. વડોદરાથી ડભોઈ 6 લેન, જ્યારે ડભોઈથી એસઓયુ સુધી 4 લેન રોડ બનશે. દર્ભાવતી નગરી હવે બાયપાસ થવા આગળ ધપી રહી છે. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 71 કિલોમીટરનો એક નવીન રોડ બનવા જઈ રહ્યો છે, જેમાં વડોદરાથી ડભોઈ 6 લેન માર્ગ થશે, ત્યારે ડભોઈથી એસઓયુનો માર્ગ 4 લેન બનશે. આ પ્રોજેક્ટની પ્રાથમિક કામગીરી એટલે કે જમીન સંપાદનની પ્રક્રિયા હવે તંત્રે તેજ કરી દીધી છે, જેમાં નવીન માર્ગ માટે 150 હેક્ટર વડોદરા જિલ્લાની જમીન સંપાદન કરાશે. આ માર્ગ તૈયાર થાય તો વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર 45 મિનિટમાં પહોંચી જવાશે. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે એક નવીન માર્ગ તૈયાર કરવાનો તખ્તો રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરી દેવાયો છે. આ અંગે ડભોઈ ખાતે પીડબ્લ્યુડી સ્ટેટના નાયબ કાર્યપાલક ઇજનેર એડી જોશીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ નવીન માર્ગ બનવાનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે, જેમાં આ કામની પ્રાથમિક કામગીરીમાં ઝડપથી જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવાના માટેની મંજૂરી હાલ સરકાર દ્વારા આપી દેવાઈ છે. જેમાં વડોદરાથી બજેઠા સુધીની જિલ્લાની 150 હેક્ટર જમીન સંપાદન કરવાના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે. જમીન સંપાદન થયેથી તબક્કાવાર ટેન્ડર પ્રક્રિયા મંજૂરી વગેરે શરૂ થશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વડોદરાથી માત્ર 71 કિલોમીટરમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર 45 મિનિટમાં પહોંચી જવાશે. આ કામમાં વડોદરાથી ડભોઈનો માર્ગ 6 લેન બનશે, જ્યારે ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો માર્ગ 4 લેન બનશે. હાલના રનિંગ માર્ગ પર આવેલા તમામ ગામો પૈકી કેલનપુર, ડભોઈ અને તિલકવાડા આ નવીન માર્ગ બનવાથી બિલકુલ બાયપાસ થઈ જશે. વાત કરીએ ડભોઈની, તો ડભોઈથી 5 કિલોમીટરના અંતરે આવેલા ફરતી કુઈથી નવીન ડભોઈ બાયપાસ શરૂ થઈ સીધો સિદ્ધપુર પાટિયા નીકળશે, જેથી દર્ભાવતી 4થી 5 કિલોમીટર દૂર આ નવીન માર્ગથી થઈ જશે. જો કે આ સંપૂર્ણ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા 380 કરોડ ફાળવી દેવાયા છે. ડભોઈ વડોદરા માર્ગ બનશે એ પણ વાત સારી છે, પરંતુ ડભોઈ દર્ભાવતીને આ બાયપાસનો શું લાભ મળશે તે વિચારવાનું રહ્યું. એસઓયુ ડભોઈ માટે અભિશાપરૂપ છે કે આશીર્વાદરૂપ એ કંઈ સમજાતું નથી. વર્ષો જૂનો ડભોઈ વાયા વેગા થઈને આવતો રાજ્યગુરુ માર્ગ ડભોઈમાંથી પસાર થઈ નાંદોદી ભાગોળ આગળ ધપી તિલકવાડા અને એસઓયુ જાય છે. પરંતુ એસઓયુના કારણે હવે આ માર્ગ 6 લેન તો થશે, પરંતુ ફરતી કોઈથી સીધો સિદ્ધપુર પાટિયા નીકળનાર હોવાથી ડભોઈ સંપૂર્ણપણે બાયપાસ. તો આ માર્ગનો લાભ ડભોઈ નગરને શું? વધુમાં એસઓયુના કારણે લાંબા રૂટની ટ્રેનોનો લાભ ડભોઈને મળતો નથી. વડોદરાથી એસઓયુ જતા માર્ગ પર મોટા ઘેરાવાના પરિપક્વ 12,000થી વધુ વૃક્ષો હાઇવે પહોળો કરી 4 લેન કરવા અગાઉ કાપી નખાયા છે, જેની સામે એક પણ વૃક્ષ ઉગાડાયું નથી. ત્યાં તો ફરી ટ્રાફિક મુક્તિ, હાઈસ્પીડ કનેક્ટિવિટીની કામગીરીની આડમાં હજારો વૃક્ષોનું નિકંદન કઢાશે એ નક્કી છે. ત્યારે વિકાસની આડમાં પર્યાવરણને બેધ્યાન કરાઈ રહ્યું છે, જે પર્યાવરણવિદો માટે ચિંતાનો વિષય છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.